ગુજરાત સરકાર રાજ્યના દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના દાવા કરી રહી છે, પરંતુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામની સ્થિતિ આ દાવાઓની હકીકત ઉજાગર કરી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલું આ ગામ ભારે વરસાદ માટે ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે, છતાં આજે અહીં લોકો પાણી માટે તરસી રહ્યા છે. બે રસ્તા ફળિયામાં વસતા લોકો એક એક ટીપા માટે જીવના જોખમે 45 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી રહ્યા છે. ઉનાળો શરૂ થતાં ગામના તમામ કૂવાઓ સુકાઈ જતા લોકો માટે પાણી મેળવવું મુશ્કેલ છે. સૌથી મોટો સંઘર્ષ બની રહ્યું છે. મોટી પલસાણ ગામમાં અંદાજે 1200 જેટલા લોકોની વસ્તી છે અને સરકારી રેકોર્ડ મુજબ અહીં 8 જેટલા કૂવાઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ ઉનાળો આવતા જ તમામ કૂવાઓ તળિયા ઝાટક થઈ ગયા છે. કૂવામાં પાણી ન હોવાને કારણે મહિલાઓ અને પુરુષો દોરડા અને લોખંડની સીડીના સહારે કૂવાની અંદર ઉતરી રહ્યા છે. પથ્થરો વચ્ચેથી ટપકતું પાણી વાસણોમાં ભરી બહાર લાવવામાં આવે છે. પાણી મેળવવા માટે લોકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. એક પરિવારને માત્ર 1 થી 2 બેડા પાણી માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડે છે અને આખો દિવસ પાણીની ચિંતા વચ્ચે પસાર કરવો પડે છે. ગામમાં આશરે 1200 જેટલી વસ્તી છે અને આશરે 50 જેટલા ઘરો છે અને પાણીની અહીંયા બહુ ગંભીર સમસ્યા છે. પાણી ભરવા માટે નીચે 45 ફૂટ ઊંડા ઉતરવું પડે અને તેમાંથી ઉતરીને ભરવું પડે. આમ તો સવારે જોઈએ તો 6 વાગે જઈએ તો 7-8 વાગે જાય, 2 કલાક લાગી જાય પાણી ભરવાનું. તકલીફ બહુ ઘણી છે. આમ તો પાણી ભરવા સારું છે ને સર, આ નીચે ઉતરવું પડે એટલે પછી 2-3 કલાક લાગે એટલે પછી બીજા લોકોને બી તકલીફ થાય. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દર વર્ષે શિયાળો પૂર્ણ થયા બાદ ગામમાં પાણીની કટોકટી વધુ વિકરાળ બને છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. બીજી તરફ સરકારે કરોડો રૂપિયાના ખર્ચે એસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ મોટી પલસાણ ગામમાં ઘરે ઘરે નળ અને પાઇપલાઇન નાખવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી નળમાં પાણી આવ્યું નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી પુરવઠો શરૂ થાય તે પહેલાં જ પાઇપલાઇનો સડીને તૂટી ગઈ છે અને આખી યોજના બિન ઉપયોગી થઈ ગઈ છે. સવારે તો પછી આ ડબલું 5 લીટરનું એ દોરીથી બાંધીને પછી ખેંચીને પછી પેલું કળશીમાં ભરીએ. અમારે બેરસ્તા ફળિયામાં 1200 જેટલી વસ્તી છે. પાણીથી ને પછી ઉતરીને પછી આ વાટકીથી ભરવા પડે, પછી વારાફરતી એક કળશી પછી રસોઈ માટે પુરાવ કરે. 1 કલાક બી લાગે ને 2 કલાક બી લાગે એવું સાહેબ છે. સવારે તો સાહેબ છે ને રાતના 10 વાગે બેસી તો પછી આ સમય સુધી બેસી રહે, પછી ત્યાં સુઈ બી જાય રાતના. ને પછી આ 1-2 જણ પકડે અને પછી 1 જણ નીચે ઉતરે ભરવા માટે. અસ્ટોલની યોજના છે. અસ્ટોલની સાહેબ યોજના છે તો પછી 3 દિવસ પાણી આવ્યું, પછી 3 દિવસ બધે ફળિયામાં આવ્યું ને પછી આવ્યું જ નથી. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાજ ચપલોતે જણાવ્યું હતું કે અધિકારીઓને કાયમી ઉકેલ માટે સૂચના આપવામાં આવી છે. જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મોટી પલસાણ ગામમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. મીડિયા મારફતે આ જાણ પડી હતી કે કપરાડા તાલુકામાં જે મોટી પલસાણ ગામ છે, નાની પલસાણ છે, અને ત્યાં મેઇન એક ફળિયાનું જે ઇસ્યુ છે, 2 રસ્તા ફળિયા છે, ત્યાં એકચ્યુઅલી એક લોકલી એક અસ્ટોલ યોજના કરીને કપરાડાના તમામ 129 ગામ, નાના પોંડા પણ આવી જાય છે આમાં, અને ધરમપુરના અમુક 50 ગામોમાં યોજના એક્ટિવ છે. પર અમુક ટેકનિકલ ફોલ્ટના કારણે જો એસ્ટોલનો ફળિયો જે ફળિયામાં છે એમાં લો પ્રેશરના કારણે અમુક દિવસોથી પાણી નથી આવતું. તો એના કારણે ત્યાંના રહીશોએ આ પગલું ભરવું પડ્યું એવી અમે મીડિયા તરફે જાણ થઈ. તરત પછી અમે ટીડીઓ અને પહેલાં વાસ્મો જે હેન્ડલ કરે છે અને જ્યાં જે એસ્ટોલ યોજનાના
એક્સીએન છે એમની જોડે મેં વાત કરી કે ફોલ્ટ શું છે, એમને ઝડપથી દૂર કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. ભલે એમને માઇનર મેજર રિપેરિંગ જે પણ હાથ ધરવું પડે. સાથે સાથે અમે ટીડીઓને એ પણ જણાવ્યું છે કે 2-3 દિવસ જેમાં પણ એમાં રિપેર કરવામાં લાગે ત્યાં સુધી એટલીસ્ટ એમને ટેન્કર કે એવી કંઈ અલ્ટરનેટ સુવિધા થઈ જાય કે એમને રોજે રોજ અલ્ટરનેટ ડે પણ ઇવન સારું પીવાનું પાણી મળી જાય, તો આ લોકોને આવી રીતની હાલાકીનું સામનો નહીં કરવું પડે. તો આજે સવારે જ્યારે આ રિપોર્ટ મળ્યા એના પછી તરત આ એક્શન અમે એક્સીએન અને મામલતદાર, ટીડીઓ અને બધા પાસેથી એક જોઈન્ટ રિપોર્ટ પણ મંગાવી છે, જે કાલે અમને જે પણ પગલાં ભર્યા છે એમના નતીજા ઓન ગ્રાઉન્ડ શું આવ્યા છે એ પણ મળી જશે. પાણીની સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ હવે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતના ચેરાપુંજી કહેવાતા મોટી પલસાણમાં આજે પાણી માટે જીવ જોખમમાં મૂકવાનો વારો આવ્યો છે. હવે ગ્રામજનોનો એક જ સવાલ છે, કરોડોની યોજનાઓ છતાં પાણી ક્યારે મળશે? બ્યુરો રિપોર્ટ, ETV ભારત.